રાજકોટમાં જ્યાં ઓવરબ્રિજની કામગીરીને પગલે રાહદારીઓની મુશ્કેલી વધી। ધોરાજીમાં જૂનાગઢ રોડ પરના રેલવે ફાટક પર બની રહ્યો છે ઓવરબ્રિજ। મુખ્ય માર્ગ બંધ થતાં આપવામાં આવ્યું છે ડાયવર્ઝન। ડાયવર્ઝનમાં કાચો રસ્તો હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી। ડાયવર્ઝનના બોર્ડ પણ ન લગાવાયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સ્થાનિકોએ ડાયવર્ઝનનો રસ્તા પર માટી નાખી બંધ કર્યો। ડાયવર્ઝન માટે પાક્કો રસ્તો બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। કામને હિસાબે અમે बहुत परेशान થાય છે। બધાય લોકો દર્દીઓ છે, સામાન્ય માણસ છે, અને આ સરકાર એવી વાતો કરે છે કે અમે बहुत વિકાસ કર્યો અને કેટલા મુશ્કેલી પડે છે માણસોને અને આવવા જવામાં। અને ખરેખર આ કામ શરૂ કર્યા પહેલા એમને વ્યવસ્થિત ડાયવર્ઝન કાઢી દેવો પડે અને વ્યવસ્થિત માણસોને અનુકૂળ આવે એવી પરિસ્થિતિ એમને વ્યવસ્થા કરવી પડે। સર્વિસ રોડ નામે કાંઈ છે જ નહીં। સર્વિસ રોડ એની મનમાની પૂરતું એના વાહનો લઈ જવા હાટું ખુલ્લો રાખે છે, આમ પબ્લિક હાટું ખુલ્લો નથી રાખતો। 200 મકાન માલિકો છે, સામે 300 ઇન્ડસ્ટ્રીયલ છે। કોઈનું સ્વાસ્થ્ય કે કોઈના આવક જાવકનું કોઈનું વિચાર્યા વગરની પોતાની મનમાની કરી અને પોતે અણધાર્યો વહીવટ કરે છે। લોકોને જૂનાગઢ જવા માટે કયા રસ્તેથી જવું તેના કોઈ બોર્ડ મારવામાં આવ્યા નથી, જેને કારણે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ જોઈએ તો સ્થાનિકો આ બાબતથી કંટાળી ગયા છે, કારણ કે જે ડાયવર્ઝન સર્વિસ રોડ બાજુમાં આપવામાં આવ્યો છે એ સર્વિસ રોડ કાચો સર્વિસ રોડ કરવામાં આવ્યો છે, ટાઈમપરી સર્વિસ રોડ કરવામાં આવ્યો છે, જેને ખરેખર ડામર રોડ કરી અને સર્વિસ રોડ આપવો જોઈએ તો જ લોકોની મુશ્કેલી દૂર થઈ। બાકી લોકોને ખરેખર આ બાબતે જોઈએ તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે।